Welcome to my India's only free education channel. Kindly subscribe, like and share to the needed one. આ રીતે પકડીને જે આપણો હાથ છે પ્લેસમેન્ટ કર્યા પછી ફર્સ્ટ આપણે આપવાનું છે પેશન્ટ ડિસ્ટ્રેક્શન આપ્યા પછી પેશન્ટને કહેવાનું છે ઇયરને શોલ્ડરની તરફ લઈ જાઓ, સાઈડ ફ્લેક્શન તરફ જવાનું છે. એમાં પેશન્ટને ઇનિશિયલી આપણે એક્ટિવલી મુવમેન્ટ કરાવવાની, થોડીક આસિસ્ટ કરીને કરવાનું અને આ દરેક મુવમેન્ટમાં ડિસ્ટ્રેક્શન મેન્ટેન રાખવાનું, હોલ્ડ કરવાનું અને પછી પાછું ન્યુટ્રલ અને પછી આ જ વસ્તુ ઓપોઝિટ સાઈડ રાઈટ સાઈડ ઉપર ઇયર ટુ શોલ્ડર વિથ ડિસ્ટ્રેક્શન, પાછું ન્યુટ્રલ આવી ગયું. આ પોઝિશનમાંથી જેમ જેમ પેશન્ટ આ મુવમેન્ટ એક્ટિવલી કરી શકે અને જ્યારે પેન ફ્રી થઈ જાય એ પછી તમે આમાં જ આઇસોમેટ્રિક ચાલુ કરી શકો છો. એ પેશન્ટ જ્યારે ધક્કો મારે છે તમે હાથથી એને થોડુંક રેઝિસ્ટ કરીને હોલ્ડ કરાવીને 1 2 3 4 5 6 7 8 9 10 હવે 10 સેકન્ડ્સ કાઉન્ટ કરી શકો. પાછું ન્યુટ્રલ, રિલેક્સ, પાછું ડિસ્ટ્રેક્શન આપ્યું અને પાછું લેફ્ટ સાઈડ. દરેકમાં ન્યુટ્રલમાં લાવીને ડિસ્ટ્રેક્શન આપી પછી જ આઇસોમેટ્રિક કરાવવાનું, જેથી કોઈ પણ પેન વધશે નહીં. પેશન્ટની કમ્ફર્ટ પ્રમાણે તમારે રેન્જ લેવાની, કમ્ફર્ટ હોય એટલું મેક્સિમમ રેન્જમાં જવાનું. પેન ફ્રી રેન્જથી થોડુંક પાછળ રહીને એક્સરસાઇઝ કરાવવાની છે, પેન સુધી નથી જવાનું. રિલેક્સ, પાછું ડિસ્ટ્રેક્શન આપ્યું. હવે રાઈટ સાઈડમાં આઇસોમેટ્રિક એડ કરેલી છે. હું રેજિસ્ટ કરું છું, પેશન્ટ લેફ્ટ સાઈડ નેકને ટર્ન કરવાનું ટ્રાય કરે છે. 10 સેકન્ડ્સ હોલ્ડ કરશું, મેન્ટેન એન્ડ રિલેક્સ. પાછું સેન્ટરમાં, પાછું ડિસ્ટ્રેક્શન, પાછું લેફ્ટ સાઈડ. This is very important technique of isometric exercise in suspended position of the neck with the support of our hand and distraction સાથે isometric. This is not possible when you are doing in a sitting position. This is very effective technique. Sorry. Distraction right side. 1 2 3 4 5 6 7 8 9 10. Relax. Thank you. Thank you for watching. Please give your comments and feedback. Stay tuned for more upcoming new videos.